નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી આપની સાથે. શરૂઆત કરીશું ટોપ 9 ન્યૂઝની ગુજરાતના રાજકારણના ટોપ 9 સમાચારોથી. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા પણ બિંદાસ પ્રચારમાં લાગી ગયા છે. રાજકોટમાં આજે ખુલ્લી જીપમાં તેઓએ પ્રચાર કર્યો. રાજકોટના વોર્ડ નંબર 1માં તેમણે પોતાના માટે વોટ માંગ્યા. ક્યારેક શાયરીઓ થકી તો ક્યારેક આ રીતે ખુલ્લી જીપમાં ફરીને રૂપાલા પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને તેમના અંદાજથી જાણે કે સંદેશ આપી રહ્યા છે કે ગમે તેટલો વિરોધ થાય પણ તે ચૂંટણીના મેદાનમાં અણનમ રહેવાના છે. આવતીકાલે ફરી ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળશે. રાજકોટના રતનપર ખાતે કાલે મળવાનું છે ક્ષત્રિય મહાસંમેલન. પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો તેમાં જોડાવાના છે. કોઈ છમકલું ના થાય તે માટે 250 પોલીસ જવાનો અહીં તૈનાત રહેશે. આ આયોજનની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ગઈકાલે રાજકોટ ભાજપની ઓફિસમાં બેસીને કાઠી ક્ષત્રિય સમાજના કેટલાક મોભીઓ રૂપાલાને માફ કરી દીધા હતા અને ભાજપને ટેકો જાહેર કર્યો. લાગ્યું કે વિવાદ હવે પૂરો થશે, પણ એવું થયું નથી. હવે કાઠી ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડી ગયા છે અને આજે સમાજના અન્ય કેટલાક આગેવાનો મીડિયા સમક્ષ આવ્યા અને પોતાનો વિરોધ યથાવત હોવાની વાત કરી. તેમણે કહ્યું કે રૂપાલાએ નિખાલસતાની માફી નથી માંગી અને રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ. દિવસે દિવસે રૂપાલા સામેનો વિવાદ વકરતો જાય છે, ત્યારે સુરેન્દ્રનગરમાં રાજપૂત સમાજની સાથે હવે કાઠી સમાજ પણ સમર્થનમાં જોડાયો છે અને નમો કમલમ ખાતે બંને સમાજના લોકો રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને રૂપાલા અંગે લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે અને સાથે જ રાજપૂત મહિલાઓ પર જે બળ પ્રયોગ કરવામાં આવ્યો તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ ગઈ છે. 15 એપ્રિલથી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરશે અને 15 એપ્રિલે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને બારડોલી બેઠક પર ઉમેદવારો ફોર્મ ભરશે. 16 એપ્રિલે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ બેઠક પર ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. તો 18 એપ્રિલે પાટણ, જૂનાગઢ, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા અને સુરતમાં ઉમેદવારો ફોર્મ ભરશે. કોંગ્રેસના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરમાં પૂરજોશ સાથે પ્રચારમાં લાગી ગયા છે. હાલ મનસુખ માંડવિયા ગ્રામ્ય વિસ્તારોમાં સતત પ્રચાર કરી રહ્યા છે. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યકર્તાઓની સાથે મતદાતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ભાજપે ગ્રામ્ય વિસ્તારમાં ક્લસ્ટર બનાવી મહિલાઓ, યુવાનો, સરપંચ તથા મતદાતાઓ સાથે બેઠકોનું આયોજન કર્યું છે. સાથે જ દિવસ દરમિયાન 3 થી 4 જિલ્લા પંચાયતના અંદાજે 25 જેટલા ગામડાઓમાં જનસંપર્ક અભિયાનનો પણ ટાર્ગેટ રાખ્યો છે. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પોતાના માટે વોટ માંગી રહ્યા છે અને તેમની સાથે આપી રહ્યા છે તેમનો સાથ હાલના સાંસદ રમેશ ધડુક. કાળજાળ ગરમીમાં બંને નેતાઓ લોકો વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે. TV9 સાથેની વાતચીતમાં રમેશ ધડુકે પણ 5 લાખની લીડથી આ બેઠક પર મનસુખભાઈની જીતનો દાવો કર્યો છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે યોજાનારી ચૂંટણી માટે જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે 26 બેઠકો માટે પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક 1015 ફોર્મ લેવાયા. ગાંધીનગર, પાટણ અને પંચમહાલમાં 2 અપક્ષ સહિત 3ની ઉમેદવારી. તો સૌથી વધુ રાજકોટ બેઠક પરથી 296 ફોર્મ લેવાયા છે. તો 20 એપ્રિલ સુધી ફોર્મ ભરવાનો સમય છે. લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ સતર્ક છે. આંતરરાજ્ય સરહદો પર સતત પોલીસ પહેરો ગોઠવ્યો છે. અન્ય રાજ્યમાંથી આવતા નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસતા અટકે એ માટે પોલીસે કવાયત હાથ ધરી છે. મેઘરજની ઉંડવા પોલીસ ચેકપોસ્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને અન્ય રાજ્યમાંથી આવતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે પોલીસ તૈયાર થઈ ગઈ છે અને ચાંપતા પગલાં પણ લઈ રહી છે.